સિહોર નંદલાલ ભૂતા માધ્યમિક શાળાના ધોરણ 10ના 100% પરિણામ. મારું નામ પટેલ યશવી છે. હું નંદલાલ ભૂતા સ્કૂલમાં ભણું છું. મારે 10th બોર્ડમાં 96 PR છે અને અમારી સ્કૂલમાં અમને બહુ જ બધું પ્રિલિમ એક્ઝામ લેવડાવી હતી, પછી બધી પેપર લખાવ્યા હતા, એવું બધું કરાવ્યું હતું, એટલે મારે એટલું સારું રિઝલ્ટ આવ્યું છે. આપનો ગોલ? ડૉક્ટર છે. ઓ યસ. MBBS. મારું નામ રાઠોડ અમીશા છે. મારો સિહોર કેન્દ્રમાં 2nd રેન્ક છે. હું નંદલાલ ભૂતા સ્કૂલમાં અભ્યાસ કરું છું. મને આ સ્કૂલના શિક્ષકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે, એટલે મારે એટલા સારા માર્ક્સ આવ્યા છે. અહીંયાની ભણાવવાની રીત, અહીંયાના શિક્ષકોની અને સ્કૂલનો સપોર્ટ ખૂબ જ સારો રહ્યો છે, એટલે મારું એટલું ઉત્તમ પરિણામ આવ્યું છે. અને સિહોરની એકમાત્ર શાળા છે જેનું 100% પરિણામ આવ્યું છે. એટલે આપણો ગોલ શું છે? મારો ગોલ ડૉક્ટર બનવાનો છે. આમ માનવ સેવા કરવી છે. નંદલાલ ભૂતા શાળામાં અભ્યાસ કરું છું. મારે ધોરણ 10માં 98 PR આવ્યા છે. મને આ સ્કૂલમાંથી બહુ જ સારો સપોર્ટ મળ્યો છે. તો આ એક જ માત્ર શાળા છે કે જેનું પરિણામ 100% છે અને ખૂબ જ ટીચર્સ પણ સપોર્ટિવ છે. અને પ્લીઝ વિઝિટ ધીસ. આપણો ગોલ શું છે? મારો ગોલ એન્જિનિયર છે. ઓકે ઓકે. આપણું નામ? મારું નામ રાઠોડ આયુષી છે. હું નંદલાલ ભૂતા સ્કૂલની વિદ્યાર્થી છું. આ સ્કૂલના મેઇન તો મારું આ રિઝલ્ટ છે ખૂબ જ સરસ આવ્યું છે. અને મેઇન તો આ ટીચર્સોનો ખૂબ જ સપોર્ટ છે કે અમને ગમે ત્યારે ન પણ સમજાય તો અમને ગમે ત્યારે 10 વખત ન સમજાય તો 10 વખત પણ અમને સમજાવે છે. એટલે મેમ તો એમને થેન્ક યુ કહું છું હું. હા, આપણે એટલા પર્સન્ટેજ. આપણો ગોલ શું આવશે? મારે 94.45% છે. મારો ગોલ CA કરવું છે. ઓ યસ. તે સાથે મારું નામ ચાવડા દેવાંશી છે. હું નંદલાલ ભૂતા સ્કૂલની વિદ્યાર્થીની હતી. મેં ધોરણ 10માં આ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આ સ્કૂલના શિક્ષકોએ મને ખૂબ સારો સપોર્ટ મળ્યો અને એમના કારણે તે આટલું સારું પરિણામ મેં પ્રાપ્ત કર્યું છે. આપણો ગોલ શું છે? મારો ગોલ આગળ તો CA કરવાનો છે. શું નામ છે આપણું? ગોપાલ વાસની. હા, બોલ. મેં ધોરણ 10માં નંદલાલ ભૂતા સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો. અમારા શિક્ષકોનો સહકાર અને શિક્ષકોની ચોક્કસ માર્ગદર્શનથી અમે વધારે સારું રિઝલ્ટ લાવ્યા છે. અને અમારા સ્કૂલના શિક્ષકોએ અમારી સાથે રહીને અમને ખૂબ જ મહેનત કરવા આગળ વધાર્યા છે અને સ્કૂલ માટે અમને સારા રેન્ક લાવીને અમને ખૂબ જ આનંદ થાય છે. આભાર. આપણો ગોલ શું છે? ITI ક્લિયર કરવું. ઓકે. મારું નામ રાઠોડ દક્ષા જયસિંહભાઈ છે. મેં આ નંદલાલ ભૂતા શાળામાંથી અભ્યાસ કર્યો હતો. મારું 10th સ્ટાન્ડર્ડ દરમિયાન મારું એક્સિડન્ટ થયું હતું, પણ તે દરમિયાન હું શાળાએ આવી શક્યો નહોતો. પરંતુ આચાર્યશ્રી તથા શિક્ષકગણે ખૂબ સારી રીતે મને તૈયારી કરાવીને મારા 83 PR સુધી મને પહોંચાડી દીધો છે. તે બદલ હું શાળાનો ખૂબ ખૂબ આભાર માનું. આપણો ગોલ શું છે? મારો ગોલ છે ડૉક્ટર બનવાનો, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા સર્જન. ઓકે, બરાબર. મારું નામ રાઠોડ મિત્ર છે. હું નંદલાલ ભૂતા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મારે 90+ આવેલા છે અને આ શાળાનું માર્ગદર્શન, શિક્ષકો તથા આચાર્યના એટલા સારા માર્ગદર્શનના લીધે મારે એટલા ટકા આવેલા છે. અને મારે આગળ જતાં હવે સાયન્સ લીધેલું છે અને NDA ક્લિયર કરવાનું છે. ઓકે, બરાબર. મારી નંદલાલ ભૂતા સ્કૂલમાં હું આવું જ છું. આજે હું તમને અત્યારથી કીધું, મારા બધા પડખે ઊભા છે ને હું તમને કહું ને તો એ મારો પર્સનલ ઇન્ટરવ્યૂ પર બધાનું લો. મારું નામ ઇલા જાની. હું અત્યારે જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટીમાં ટ્રસ્ટી તરીકે કામ કરું છું અને એજ્યુકેશન વિભાગ સંભાળું છું. અમારી સ્કૂલના બાળકો 100% રિઝલ્ટ લાવ્યા છે 10મા ધોરણમાં. અને એની પાછળ એમના શિક્ષકોનું અને એમના માતા પિતાનું ખૂબ જ મહેનત છે. પ્લસ વિદ્યાર્થીઓની પણ એટલી જ મહેનત છે. અને આ મહેનતની સફળતાએ અમને અમારી સંસ્થાને ઉજળી કરી બતાવી છે અને અમારી સંસ્થાનું નામ રોશન કર્યું છે. માટે વિદ્યાર્થીઓને અને વાલીઓને, શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. જય હિન્દ. સાક્ષીબેન ભટ્ટ, શિહોરની ગૌરવવંતી નંદલાલ ભૂતા સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે હાલ ફરજ બજાવું છું. માર્ચ 26માં ધોરણ 10માં અમારા તમામ બાળકો સારા માર્ક્સ સાથે પાસ થયા છે. A1 અને A2 ગ્રેડમાં મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
આ શાળાનું લગભગ શિહોરની આ એકમાત્ર શાળા છે છેલ્લા 5 વર્ષથી 100% પરિણામ લાવે છે. અને આ શાળાની એક વિદ્યાર્થીની એ શિહોર કેન્દ્રમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને 1 થી 10માં ઘણા બધા સ્ટુડન્ટ અમારા આ શાળાના છે. હર સાલ આવું જ પરિણામ આ શાળા લાવે છે. પ્રિલિમ પછી અમે લોકોએ શાળામાં વિદ્યાર્થીઓની સાથે ખૂબ સરસ બોર્ડના જૂના પેપર્સ, અધર જે સાહિત્ય હોય એના પેપર્સ લખાવવાનું કામ અમે ખૂબ સારી રીતે કર્યું હતું અને વિદ્યાર્થીઓનો સપોર્ટ પણ ખૂબ સારો હતો. બોર્ડની એક્ઝામના લગભગ 5 દિવસ પહેલાં જ અમે શાળામાંથી એમને વિદાય આપેલી. વિદાય સમારંભ પણ ખૂબ ભવ્ય રીતે બાળકોને જમણવાર સાથે આ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા આવો સરસ વિદાય સમારંભ ભાગ્યે જ કોઈ સ્કૂલમાં થતો હશે અને બાળકો પણ ખૂબ આનંદિત છે આ શાળાથી. આ શાળાના પરિણામથી શાળા પરિવાર અને ટ્રસ્ટી પરિવાર એ ખૂબ આનંદ અનુભવે છે, હર્ષની લાગણી અનુભવે છે અને તમામ વિદ્યાર્થીઓને એમના ભાવિ માટે સારું એવું ફ્યુચર બને એ માટેની શુભેચ્છા પાઠવીએ છીએ.